હલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઘઉંના લોટના મીઠા શક્કરપારા બનાવશું. મેંદો નાના બાળકોને ભારે પડે, આપણે મેંદો ન ખવડાવવો હોય તો એના માટે થઈ અને ઘઉંના લોટના શક્કરપારા મીઠા. એના માટે આપણે 3 વાટકી આ વાટકીનું જ માપ રાખ્યું છે. 3 વાટકી ઘઉંનો લોટ લીધો છે, 1 ટેબલસ્પૂન તેલ લીધું છે, પોણી વાટકી ખાંડ લીધી છે. પોણી વાટકી ખાંડ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે. પોણી વાટકી પાણી લીધું છે. અને આની ચાસણી કરી નાખવાની છે. ચાસણી ઠંડી થાય પછી જ લોટ બાંધવાનો છે. હવે આપણે ચાસણી બનાવશું પહેલાં. પોણી વાટકી ખાંડ આમાં, પાણી. હવે આને ઉકાળી લેવાની છે ચાસણી. કોઈ તાર જેવું કે એક કરવાની જરૂર જ નથી. એકદમ ખાલી ઉકળી ચીકણી ચાસણી થઈ જાય ને, ખાંડ ઓગળી જાય ને એટલે ઉતારી લેશું. બસ જો આ ખાંડ ઉકળી ગઈ છે. હવે બંધ કરી દેવાનું છે. આ રીતની જ બનાવવાનું છે. હવે આ ઠંડુ થાય ને પછી લોટ બાંધશું. હલો, હવે આ 1 ટેબલસ્પૂન તેલ છે એમાં નાખી દેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી જો આપણી આ બનાવેલી ચાસણી છે એ નાખી અને લોટ બાંધી લેવાનો છે. ઘટશે જ નહીં, પણ જો સેજ ઘટે એવું લાગે તો સેજ સાદું પાણી પણ નાખી શકીએ. હવે આ સેજ તેલ છે વાટકી એનાથી જ કેળવવાનું છે. કાંઈ વધારે તેલ લઈને એને કરવાનું જ નથી. 2-3 ટીપા જેટલું છે લઈને લોટને કેળવી લેવાનો છે. આવો લોટ રોટલીથી સહેજ કઠણ, પૂરી જેવો નહીં તો વણાશે નહીં, પછી કોર તૂટતી જશે. ને આને 5 મિનિટ રેસ્ટ આપવાનો અને પછી આપણે બધા શક્કરપારાની રોટલી બધી વણી લેવાની એકારે. જો એક વણશું ને એક તરવા જશું તો શક્કરપારા ફેરવવામાં સરખા નહીં રહે અને કાચા પાકા થશે, કલર એ ચેન્જ થઈ જશે. એટલે એકારે બધી રોટલી હમણાં વણી લેશું. આવડો લુવો લેવાનો છે પછી વણી લેવાનો છે. લોટ બરાબર હશે તો અટામણની જરૂર નહીં પડે. જો આવી રીતે એમને વણાઈ જશે. પણ જો જરૂર પડે તો સેજ લેવું, એમાં કંઈ વાંધો નહીં. અટામણ લે તો પછી તેલ જરાક લોટવાળું થાય. એમને વણાતું હોય તો વધારે સારું. જે આ રીતે આખો રોટલો, આ બધા રોટલા વણી લઈને રાખી દેવાના ને પછી કટ કરી આટલી થિકનેસ વાળો રાખવાનો. આટલી થિકનેસ, બહુ જાડો નહીં રાખવાનો. આપણે આ રોટલી વણી લઈએ ને તો તેલ ગરમ થઈ જાય બાજુ. પછી કટ કરીને તરવાના જ રહેશે. આ રીતે જ વણાશે બધી. જો આ રીતે બધાય રોટલા વણીને રાખી દેવાના. પછી વચ્ચે ઘઉંનો લોટ છાંટી દેવાનો એટલે ચોટે નહીં. બધાય જો આ રીતે ઉકળી જશે. આ રીતે બધાય રાખી દેવાના છે વણીને. હો, હવે આ કટરથી આપણે કાપી દેવાના. શક્કરપારાનું કટર આવે ને, કાંઈ અઘરા નથી. તમારે બજારમાંથી લેવાની કંઈ જરૂર જ નહીં પડે. બાળકો માટે ઘરે બનાવી શકીએ ચોખ્ખાઈથી. હવે જો આ ટાઈપનું ધુવાળા નીકળે એવું મીડિયમ ફ્લેમ રાખવાની છે. નવું તેલ ગરમ કરવાનું છે ને એમાં આ બધાય તળી લેવાના શક્કરપારા.
તેલ બહુ ફાસ્ટ એને બહુ ધીમું એ નહીં, બહુ ફાસ્ટ રાખીએ તો કાચા રહેશે. પછી આવી રીતે ફેરવીને તળી લેવાના છે. તો તૈયાર છે આપણા જો ઘઉંના ઝીણા લોટના શક્કરપારા મીઠા, જો એકદમ કડક. જો તમને અવાજ આવશે, જો ફાસ્ટ ગેસે તળશો તો પોચા રહી જશે, બાકી એકદમ જો ફૂલેલા બધાય સરસ. કલર સાઈડ બદામી લાગશે, ડાર્ક બદામી, પણ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગશે. અને બાળકોને મેંદો નુકસાન કરે એટલે ઘઉંના લોટના ઝીણા શક્કરપારા ખૂબ જ સારા કરવા માટે. તો તૈયાર છે આપણા ઘઉંના ઝીણા લોટના શક્કરપારા. જય શ્રી કૃષ્ણ.